આપણો એક ટ્રેડ ચાલુ છે કોલ બાજનું સ્ટ્રોંગ કેન્ડલ આવે ને चौदह पॉइंट आए तो ऐसे जाए ऊपर टार्गेट 28 पॉइंट जाए तो आप टार्गेट मे बने में एक आधु थे बराबर આપણે કોઈ વસ્તુ બીજી કરવાની નથી કાંઈ એસએલ જાય કાં આપણું ટાર્ગેટ મળે બરાબર બે વસ્તુ કરવાની છે હવે માર્કેટ ઉપર ડિપેન્ડ જાય એને જે કરવું આપણે લેવલ જોઈ કમ્પ્લીટ ક્યાં સપોર્ટ રેઝિસ્ટન્સ છે બરાબર એ જોઈને આપણે ટ્રેડ લઈ અને શાંતિથી બેસવાનું છે એસએલ રાખો એટલે તમને ડર જ ન લાગે કાં ટાર્ગેટ મળે કાં એસએલ મળે બંનેમાંથી એક વસ્તુ થવાની છે બરાબર હવે આપણે ટાર્ગેટ પાસે આવી જવાની તૈયારી છે હવે શું કરે છે બેઠા છીએ અત્યારે કાં ટાર્ગેટ મળે કે એસએલ મળે બંનેમાંથી એક આજુ થવાનું છે પણ મને શક્યતા ઉપરની વધારે લાગે છે બરાબર અહીંયા ટાર્ગેટ મૂકેલું છે અહીંયા એસએલ છે બરાબર આપણે રાહ જોઈને બેસવાનું છે જે થાય તે સાચું આપણા ટાર્ગેટથી ખાલી 3 પોઈન્ટ રહી ગયું છે બે પોઈન્ટ માટે રહી ગયું આપણા ટાર્ગેટથી ચાલ એક પોઈન્ટ ખાલી બાકી છે હવે હાલ ખાલી ટાર્ગેટ મળી ગયું છે ટ્રેડ લેવાનું લોજિક સમજીએ
કારણ કે માર્કેટ ગેપ અપ ઓપન થયું બરાબર. અહીંયા પણ એક આ જે છે ને એક મોટામાં મોટો સપોર્ટ છે બરાબર. 24,000નો મોટો 24,050નો મોટો સપોર્ટ છે. માર્કેટ આવ્યું નીચે બરાબર, નીચે આવી અહીંયાથી આ સપોર્ટ લીધો ને ત્યાં ખબર પડી ગઈ આપણને કે અહીંયા કનેથી સપોર્ટ લઈ લીધો. પાછું ઉપર ગયું, ઉપર જઈને થોડું રિટ્રેસ કર્યું, આ કેન્ડલ બની ને એટલે આપણે કન્ફર્મ અહીંયા કને ટ્રેડ લઈ લીધો, કારણ કે આ ઉપર જવાનું. આપણને 200 લગીની જગ્યા અહીંયા કને દેખાતી હતી, કારણ કે આપણે 100 ને 24,100 એન્ટ્રી કરી, પણ 200 લગીનનું એક 24,180નું એક મોટો રજિસ્ટર હતો. અહીંયા જોડે એન્ટ્રી કરી અને અહીંયા કને નીકળી ગયા બરાબર. અહીંયા આપણે પ્રીમિયમમાં જોઈએ, કારણ કે આ જે કાલનું જે ક્લોઝિંગ છે ને આની ઉપર હતું ને, આપણો એસએલ અહીંયા કને હતો બરાબર, ખાલી 14 પોઈન્ટનો હતો અને 28 પોઈન્ટ ટાર્ગેટ લેવાનો. પણ આપણે જ્યાંથી નીકળી ગયા, આપણે તો જ્યાં લેવાનું હતું ત્યાં પાસે બરાબર, પણ એની પછી માર્કેટ કેટલું બધું ભાગી ગયું ઉપર. બોલો, થોડી ધીરજ રાખી હોત તો ઉપર જોત, પણ એ નહીં વિચારવાનું. આપણાને જેટલા ટાર્ગેટ હોય ને એ મળી જાય એટલે પછી કાંઈ અંદર મગજમારી કરવાની નહીં. આપણને 28 પોઈન્ટ જોઈતા હતા, 28 પોઈન્ટ મળી ગયા, પછી કોઈ વસ્તુ કરવાની નહીં. પણ માર્કેટ ગમે એટલું ઉપર જાય ને એ કોઈ વસ્તુ જોવાનું નહીં, તો જ તમે આની અંદર કામ કરી શકશો. અને દિવસનો એક જ ટ્રેડ લેવાનો, કાંઈ એસએલ જાય કાં ટાર્ગેટ આવે, બંનેમાંથી એક કરો ને તો જ આમાં શેર થઈ શકો તમે ઓપ્શનમાં, નહીંતર બહુ અઘરું છે ઓપ્શન કામકાજ કરવું.